સિનેમા અંગે મારા મનની વાત કરીએ તો હવે ગુજરાતી સિનેમા જગતમાં પણ વિડીયો પાયરસી કે ફિલ્મ પાયરસીનું ચલણ ધીમે ધીમે ઘૂસી રહ્યું છે. હાલમાં જ એક નિર્માતા સંદીપ રબારીએ સુરતમાં તેમની ફિલ્મની પાયરસી થતી હોવાની વાત જાણ્યા પછી પોલીસ ફરિયાદ કરીને પાયરસી કરનાર અને પાયરેટેડ વિડીયો સીડી વેચનારની ધરપકડ કરાવી છે. એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવી છે. ત્યારે સવાલ એ છે કે આમે ગુજરાતી ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જોઈએ એટલું સારું રહેતું નથી. તેવા સમયે પાયરેટેડ સીડી ડીવીડીનો ધંધો અને ફિલ્મની પાયરસી તેના બોક્સ ઓફિસને અને તેના નિર્માતાઓને બહુ મોટું નુકસાન કરે છે. યુ આર વોચિંગ અપુન કા અડ્ડા.